ઓહો, ગિરનારની પરિક્રમા કરવા અમેરિકન પણ આવી ગયા. ના મજા એટલે એ ક્યાં જમવા જવાની જરૂર કે નાસ્તો કરવાની જરૂર પડતી જ નથી જુનાગઢમાં. અને અમે બધા જઈ રહ્યા છીએ. તો જોઈ રહ્યા છો અમેરિકન પણ આવી રહ્યા છે. ઓહો, ગિરનારની પરિક્રમા કરવા અમેરિકન પણ આવી ગયા. ફર્સ્ટ ટાઈમ જ અને અમેરિકન પણ દેખાઈ ગયા. રાઈટ રાઈટ રાઈટ. મેં વિડીયો ઉતારી લીધું છે. 12, 8, 8, 8, 8. હા ના, આપણે જે ફોટો પડ્યો છે આમ તો આવી ગયો છે. હવે આપણે આવી ગયા છે જંગલમાં. અત્યાર સુધી ગામમાં ફરતા હતા. જેટલા રસ્તા હશે જો છોકરી કેવું ચાલે છે, નાની છે, બેગ બી છે જોડે બાજુ. 108 આવી પાછળ 108 આવી યાદ. હાલ 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 અલા અલા ખરું ખરું ઓરિજિનલ. આઈ થિંક આરસીસી રોડ છે એટલે એવું લાગે છે. કેવો રહ્યો ઢાળનો એક્સપિરિયન્સ? બહુ ડેન્જર. એવું કેમ લાગે છે? લાઈનમાં ઉભા રહો ચા પીવા માટે.
કરો શાંતિમાં બેહીને કરો તો જ મજા આવે. હાલો હાલો ના મજા આવે. એટલે શાંતિથી બેઠા બેઠા. વાહ કાકા વાહ. દંડ થાય હો. મારા બાપા માય ગોડ. હવે આમાં મગર કઈ હે? મગર બીન જતો રે. આમાં મારું કામ નહીં. મોજા કાઢવા પડશે ને? હે તે ચાલશે? શું કરું એને હાલી? જો એ ગિરનાર છે ને, જો એ ઉપર છે ને વચ્ચે મળે એ ગિરનાર. એ પેલી સેલ્ફી तिलक करता जाओ निदान यथाशक्ति दान को भूलने तो भूलने बाकी आपको છત્રી છે. ડ્રોન ધોલકુમાર ડ્રોન એ રે. શું હજુ કશો વાંધો? આખું કશો વાંધો નહીં. जय गिरनारी बच्चा, इधर आ इधर आ इधर आ इधर आ बच्चा. तेरा नाम कोमल है? कोमल है ना तेरा नाम? धवल, तेरा नाम धवल है ना? इधर आ बच्चा. जय गिरनारी. रोड बनवा अभी गाँव वाले लोग आने आना. ઓહો જો ખરા કેટલું મોટું ભોજનાલય છે અહીંયા. આઈસી ખોડિયારસી ચેરિટેબલ અન્ન ક્ષેત્ર ભવનાથ તળેટી અન્ન ક્ષેત્ર. તો તમારે ક્યાંય બીજે ક્યાં જમવા જવાની જરૂર કે નાસ્તો કરવાની જરૂર પડતી જ નથી. જુનાગઢમાં બધી જ જગ્યાએ તમને ફ્રી કેમ્પ જોવા મળશે. તો તમારા પૈસા ખર્ચીને કંઈ પણ ખાવાની જરૂર છે નહીં કંઈ આવો તો. હા, અને પાછું દાળ ભાત ખમણ શાક પૂરી બધું જ મળશે. હવે જોઈ રહ્યા છો સેફટી પણ કેટલી બધી છે.
આ છે ઝીણા બાવાની મળી. જુનાગઢ લાઈવમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ભજન મંડળી અહીંયા અને હાલો હાલો કરીને શ્રી રામ જય રામ જય જય રામ. આ છે રોકડિયા હનુમાનજી. અહીંયા ફ્રીમાં જ જમાડે છે. હા એ જ કહું છું ને. ફરી આવ્યું પાણી આવ્યું પાણી આવ્યું પાણી. તો અહીંથી છે એક ઝરણું આવે છે ને આમ જાય છે. આ પાછા કેમ આવે છે ખબર નહીં પડતી. હે બાબા જો ચશ્મા બસમાં પહેરીને પાછા. તો મિત્રો આપણે આવી ગયા છે ઝીણા બાવાની મળીએ. તો ચાલો અંદર અને તમને બતાડું કે ત્યાં શું શું છે અને ત્યાં શાની પૂજા થાય છે અને જે અંદર બેઠા છે માતાજી અને બાવાજી એમના દર્શન પણ કરાયેલો. તો ચાલો. मोबाइल से फोटो आया वीडियो નહીં નહીં આયા. હાલો વાલા હાલો. લે તે પથરા ના દીધું પથરા પતી ગયો. આગળ આવશે. જોરદાર ગોઠ્યા છે દાંત. જો પાણી કેટલું મસ્ત આવે. હે દલકુમાર કેટલું મસ્ત પાણી આવે. જો ઝરણા. શું ક્લાસીસ જવું છે નીચે? ત્યાં આપણે કઈ ગયા હતા? અથણી માતા ગયા હતા ત્યાં આપણે આવું જોયું હતું ને. તમે નહોતા, સોરી. એ વખતે આપણે કોન્ટેક્ટમાં જ નહોતા.
હે ને આપણે કોન્ટેક્ટમાં નતા ને ધવલકુમાર આપણે ગયા હતા ત્યારે. જુનાગઢ લાઈવમાં આપનું સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો આ ઝરણું મસ્ત વહી રહ્યું છે અને બધા એનો આનંદ ઉઠાવી રહ્યા છે. તો જુનાગઢ લાઈવમાં આપનું સ્વાગત છે મિત્રો. કોઈ સાંભળતું જ નહીં. કેટલું મસ્ત આવે છે. મારો હાથ પકડજે. આ પેલા ના ખાય આમ યા બેબી. હા બસ આમ પકડો દાદા હાથ. વાંધો નહીં બસ પકડી લો. કેમ કે પથરા છે ને નાના મોટા એવા બધા પથરા છે. લપસી બપસી જાય. હા આખું ભીનું થવાય. હા 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 સાચી વાત. ના ના સાચી વાત. એક વાગી બાગી જાય તો નડિયાદ સંતરામ મહારાજ. શું ગાઈસ જુનાગઢ લાઈવમાં આપનું સ્વાગત છે. હા તો લાઈવ ચાલુ છે. આપ જોઈ રહ્યા છો જુનાગઢ લાઈવ. સ્વાગત છે અમારી ન્યૂઝ ચેનલમાં. તો દર્શક મિત્રો અહીંયા જોઈ રહ્યા છો તમે બધા ફોટા પડાઈ રહ્યા છે ઝરણા સાથે. અને તમે જોઈ શકો છો રાત માટે અહીંયા ફ્લોર પર મૂક્યા છે દર્શક મિત્રો. આપણી ન્યૂઝ ચેનલમાં આપણું સ્વાગત છે. ગિરનાર લાઈવ. જુનાગઢ લાઈવમાં આપનું સ્વાગત છે. અહીંયા બાપા સીતારામ ચા પાણીની પરબ છે. અહીંયા પાણી અને ચા ફ્રીમાં આપવામાં આવે છે દર્શક મિત્રો. તો જુનાગઢ લાઈવમાં બન્યા રહેજો. હા મોજ મોજ. તો આ ઝીણા બાવાની મઢી પછીની ઘોડી છે. તો આ ઘોડીમાં ખાલી પથરા જ છે અને પાણી છે. તો દર્શક મિત્રો તમે અહીંયા આવ્યા હોય તો કમેન્ટ કરી દેજો. તો જુનાગઢ લાઈવમાં બન્યા રહેજો એન્ડ સુધી. અને જુનાગઢ લાઈવ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કશું નહીં. તો જુનાગઢ લાઈવમાં આપનું સ્વાગત છે. આ છે બીજી ઘોડી. ઝીણી બાવાની મળી પછી આ બીજી ઘોડી આવે છે. એમાં તમે જોઈ રહ્યા છો પથરા પૂરા થયા અને આ ઢાર છે. તો એક આ રસ્તો પણ છે ને એક પેલો રસ્તો પણ છે. તો બે રસ્તા પરથી તમે જઈ શકો છો. આપણે વચ્ચેથી પણ જઈ શકીએ છીએ. શોર્ટકટ લાગે છે. તો મિત્રો તમને નીચેથી રસ્તો બતાવ્યો તો એક આ રસ્તો અને એક પેલો રસ્તો. તો બે રસ્તા જીવનમાં હોય તો ગભરાવ ને. ત્રીજો રસ્તો આપણે જાતે શોધી લેવો. લાકડી મૂકી દે ઓય. લાકડી મૂકી દે. લાકડી વગર ચાલ. તો જુનાગઢ લાઈવમાં આપનું સ્વાગત છે. તો આપણા મેડમ આવી ગયા છે ધીમે ધીમે ઉપર. તો બન્યા રહે જુનાગઢ લાઈવમાં આપણી ન્યૂઝ ચેનલમાં. આગળ તમને બતાવતા રહીશું. જય ગિરનારે જીર ગિરનારે. જય ગિરનારે. કેવું લાગી રહ્યું છે? મજા આવે છે ને? હા હાલતા રહો. બહુ મોટી લાકડી. બે રસ્તા.
એલા હોય તો શું છે તમે લાઈન ને લાઈન આલો ને એમાં હવે આપણે 2 ઘોડી ચડ્યા છે તો ઉતરવાની આવી છે આના પછી એક ત્રીજી ઘોડી આવે છે ચડવાની ને ઉતરવાની એટલે આપણી પરિક્રમા પૂરી. મારી વાત હા પાણી પી લો પાણી પી લો મારા કલેજા. હાલો તમે આમ ગાઈસ આ ભાઈ પણ આપણી જેમ વ્લોગ બનાવે છે. જય કિનારે. શું નામ છે ચેનલ? મિલન દાની દારિયા મિલન દાની દારિયા. ઓકે તો આપણી ચેનલનું નામ બી રેકોર્ડ કરો ને. નડિયાદી મેન નડિયાદી મેન યસ. શું નામ તાર? શું નામ તાર? કાનો કાનો આચું નામ શું છે? આચું કે હા કાનો જુનાગઢનો કાનો. હા તો ભાઈ દર્શન આપવા આવજો નડિયાદ હો ને. આવીશ ને આવું છે. જય કિનારે બોલે કાના. જય માતાજી જય કિનારે. હાથ જો પેલો નાનો છોકરો મહાદેવ બને તો સાક્ષાત ભગવાન જ છે બધા. હા લઈ રાખીએ. નેપાલ વાળું પરચુરણ લઈ આવે એટલે એવું લાગે સોનાનું હાલે. જય શ્રી રામ જય શ્રી રામ બોલે હનુમાન દાદા છે એટલે તો જય શ્રી રામ કીધું. મહાદેવ ઓ ભોલેનાથ ઓ ભોલેનાથ. જય શ્રી રામ બોલ ને છોકરા. જય શ્રી રામ બોલ ને. લો હાલો આગળ હશે કહું છું. નીકળી જાય ને નીકળવા માટે ને ફૂલ થવા માટે.
હાથમાં પહેર પગમાં પહેરે રાખી ગાડી અહીંયા તો દે જામ અહીંયા તો ના દે હા પેલા ગાય છે ને પેલા વગર કઈ બાજુ શું ગોરખ દેવી બાજુ કે ડાયરેક્ટ ભાવનાથ એ અંદર જ બેઠા ખોડિયારમાં ખોડિયારમાં અને ઊભી થઈ ગઈ ખુરશી પાછળ